હું પણ આવેલી છું કંટોલા વીરવાની. તો મિત્રો દેખાડો તમને કંટોલા એટલે કે લાગે છે કે ખવાઈ ગયેલું હોય દવા વાળું. હાલો મિત્રો, તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે આવી ગયા છીએ એક જગ્યા ઉપર કંટોલા ગોતવા. તો વિડીયોમાં બન્યા રહેજો અને જઈએ આપણે કંટોલા ગોતવા. જો તમને બતાવું. તું કેમ આવી? કંટોલા વીરવા કેમ? કઈ ગયા વ્લોગમાં આવી નથી એટલે શરમ લાગે. તો બન્યા રહેજો વ્લોગમાં, મળી જાય. તો મિત્રો દેખાડો તમને કંટોલા, બન્યા રહેજો. હા, બતાય કે ઓય નો ભાઈ એમાં હું ના હવે ને ઉતારતા તમ તરે આ વેલામાં તો લાટ આવ્યા માંથી. વટશું કેમ? આ ખડબલી વટવાનું કેમ વટશું? મિત્રો એટલા કંટોલા જડી જશે તો તમને પાકલ કંટોલું હોય કેવું હોય દેખાડું. જુઓ તમે. જો પાકલ કંટોલું કંઈક આવી રીતનું હોય, ફાટી જાય એમને. તો બના રહેજો, આપણે કેટલા ગોતીએ છીએ, કેટલા જડે જોવા માટે બના રહેજો આગળ. મિત્રો તમને મેથાળા બંધારો બતાવું. મેથાળા બંધારાને કાંઠે જો કવો હોય ને તો જો તમને બતાવું કે આવી રીતનું કંઈક પાણી ભર્યું હોય. ખાલી એટલી ઊંચાઈ છે, અહીંયા સુધી ભર્યો. તળાવ કેટલું છે આગળ દેખાડું તમને. જો આ એટલું આગું છે તળાવ. એટલે છે કે ઝાઝા વાગ્યા બહુ વરસાદ થયો હોય ને તો પાણી ફેરી જોઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો, મળી જાય. જો તમે જોઈ શકો છો આ હેડાની પાછળ પાણી પીર્યું. એના કારણે જો આ પાકને કેટલું નુકસાન થાય. આમાં હેમર કરેલ હતું, બધું વી ગયું હેમર. કેમ કે અહીંયા વધારે વરસાદ આવ્યો હોય ને તો ખેતરમાં ગોઠને પાણી પીર્યું હોય. તો આપણે હે ને આ વાડેથી ગોતવાના છે. હલાય એવું છે, સારું છે, બહુ ઓલું નથી એટલે જઈ ગોતવા. તો બિના રહેજો વિડીયોમાં, મળીએ આગળ. અશોક કંટોલા ગોતે છે પણ જડતા નથી. 2-3 જીરા છે પણ જો ફાફા મારે છે હજી. જો પણ બીક લાગે એવું છે બધું. એરુની બીક લાગે એવું છે. માસી કહેતા હમણાં જ હતો એરું કે, પણ તોય ગયા છે. આને ના પાડું છું તોય તી જાય છે. હું પણ આવેલી છું કંટોલા વીરવાની અરે. આ વીણે જ છે. મેં તમને કીધું એમ જડતા નથી અત્યારે બહુ. કોણ કંટોલાનું છે નહીં કાંઈ. હું જાઉં છું હવે, હોય તો બીક તો લાગે છે. કંટોલા ખાવા છે એટલે જવું જ પડશે. હા જો કેવું છે. એક કંટોલું ઝીડ્યું હજી. એક કંટોલું ઝીડ્યું હજી. પણ કંટોલા જ ને હું જાય એમ પાણી દેખાય. જો દેખાય છે તમને પાણી. અહીં એક છે જો છે જડે શકો એટલે થઈ જાય શાક. માસી ગોતે છે આમ.
હાલો આમ ઓલા પણ જોવા જઈએ આપણે કંટોલા. આજ તો શાકનું કર્યા સિવાય ઘેર જ આવવાનું છે. શું ગોતે કંટોલા કેટલા છે અહીંયા તો એમ લાગે મને. જો થેલી ભરવાની છે. કેટલા કરવાના હે? થેલી ભરવાની છે આજ. થેલી તો તમે આખું બેટની નામ બધી રખડિયાઓ થઈ ગયો. મિત્રો હાવડાને તો બહુ કંટોલા છે, મને તો કઈ બહુ જડતા નથી. તો જો તમે દેખાડો. કંટોલા ગોતે બહાડી. વરસાદ પણ ધીમો ધીમો આવે છે, છાંટા પડે છે. તો વિડીયોમાં બના રહેજો, તમને બતાવીએ કેટલા ચડે એમ. તો મળીએ આગળ. ટોલા વીણે આમ જો આને ચડ્યા હો. હવે જો હા લાટ મેળા હો. બના રહેજો વિડીયોમાં, આપણે આગળ જોઈ કેટલા કંટોલા ચડે. તો ભાઈ આપણે કંટોલા ગોતી ગોતીને થાકી ગયા છીએ. હવે આપણે ઘડીક ગોતવાનું હે ને પછી ભાગશું. હવે તો જો તમને દેખાડું. જો તો વિડીયોમાં બના રહેજો, આપણે ઘડીક ગોતશું. હવે તો મળીએ આગળ. બોલી થાકી જઈ ને તે હવે વળ ખાય છે કે તરે લાગી. હવે તો બને રહેજો, મળીએ આગળ. મિત્રો હવે હાવ થાકી ગયા છે અને તરે લાગી ગઈ ફૂલા ફૂલ. આ તો જો મારી પહેલાં ભાગી એમ મને લાગી છે, મને લાગી કે તરે ફૂલે ફૂલ. હવે મારે નહીં ગોતવાઈ ગઈ. તો વિડીયોમાં બને રહેજો, મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી આપણે પાછા વી આવ્યા છે કંટોલા ગોતીને. તો તમને દેખાડું કે કેટલા કંટોલા જડ્યા. જો એક કાસરો જડી ગયા છે, એટલે અંદાજે કિલો જેટલા થઈ ગયા, એટલે આપણે થઈ રહે. તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ આગળ આપણે. હવે અને મોર બતાવું જો. એક તો ઉડી ગયું, બીજું લીમડે સડી ગયો. સોદા. તો મિત્રો તમને એક પ્રશ્ન પૂછું, આ રસ્તો અને આ રસ્તો કઈ બાજુ જાય છે જરાક કમેન્ટ કરીને જણાવજો મને. લગભગ તો બધા દાદા ભાઈ ઘણા ખરાને ખબર જ છે કે એ રસ્તો ક્યાંનો હોય, કઈ બાજુ જાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને કમેન્ટ કરીને ખાસ કહી દેજો કે ખબર હોય તો ક્યાંનો રસ્તો હતો અહીંયા. તો હવે જઈએ, આપણે ઘરે જવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં, મળી આગળ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે ઉગી ગયા છીએ ને કંટોલા સુધારવા મળ્યા છે. બતાવું તમને. જો સો અમારા રોહિતભાઈ કંટોલા સુધારે. હા સુધારવા મળી. રોહિત શર્મા બી ભાઈ ગયા સાકું દેખાડે. તો બિના રહેજો, મળીએ આગળ. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મોસમ બહુ ખરાબ થાય એવું લાગે છે. વીજળી જો તમને સંભળાતી હોય તો સંભળાશે, કેમ કે વીજળી થાય છે બહાટી, કડાકા પડાકા બહાટી થાય છે. તો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બને એટલું શેર કરજો અને સપોર્ટ કરજો. તો મળીએ એક નવા વ્લોગમાં. જય શ્રી રામ.